અરવલ્લી જિલ્લામાંથી પસાર થતો ઉદયપુરનો જે હાઈવે છે તે અત્યારે હાલ નવીનીકરણ હેઠળમાં છે। ત્યારે સર્વિસ રોડ અને ઓવરબ્રિજના અભાવે અસાલ, સોડપુર, દાંતિયા અને નાપડા જેવા 5 ગામના લોકો પર રિંગ સાઇડ રોડ વાહન ચલાવવાની મજબૂરી જીવલેણ સાબિત થઈ રહી છે। ત્યારે લોકો અને વિદ્યાર્થીઓને રોજ 5 કિલોમીટરનું અંતર ફરીને જવું પડે છે। ગામના આગેવાનોએ હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી। જો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગામ લોકોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। ઉદયપુર શામળાજી નેશનલ હાઈવે નંબર 48 ઉપર નાદીસણથી ખારી સુધીના જે કટપાસ બંધ કરી દીધેલા છે એ કટપાસ ખોલવામાં આવે અને બીજું કે ઉદયપુર નેશનલ હાઈવે 48 ઉપર નાદીસણથી ખારી સુધી એક પણ ઓવરબ્રિજ, અંડરબ્રિજ કે સર્વિસ રોડ બનાવી આપવામાં આવેલો નથી। તો તાત્કાલિક ધોરણે સર્વે કરી અને સર્વિસ રોડ કાં તો અંડરબ્રિજ કાં તો ઓવરબ્રિજ બનાવી આપવામાં આવે એવી અમારી લોક માગણી છે અને આ વિસ્તારની પણ માગણી છે। અમારું ગામ નાપડા, અમદાવાદ ઉદયપુર હાઈવે પર ગામ નાપડા, અને અમારે અહીંયા કોઈ કટ આપવામાં આવેલો નથી। નદીસણથી ખારી સુધી કોઈ કટ, બધા જ કટ બંધ છે। અમારે 5 કિલોમીટર ફરવા જવું પડે છે, રોડ ક્રોસ કરવો તો મુશ્કેલી છે, કોઈ કટ નથી। ખેડૂત ભાઈઓને મોટરસાઇકલો બધા સાધનો પર રોંગ સાઈડ આવે છે, તો અમારે કરવું કયું? રજૂઆતો કરેલી છતાં પણ કોઈ સાંભળતું નથી। તો આ કટ ખોલવા વિનંતી છે, બ્રિજ બનાવો યા કટ એક ખોલી આલો।